હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દશામાં. આ સવાર પડી ગઈ છે અને હું બસ ઉઠ્યું. હવે બ્રશ કરી લીધું અને ચા મૂકી દીધી છે અને જાગું ઉઠી ગઈ છે કેમ કે જીવ પણ ઉઠી ગઈ છે એટલે એને સુવાડી રહી છે થોડી વાર. અને જોઈ લો ગાઈસ, હવે ચા મૂકી દીધી છે તો હવે હું નાહવા જઈ રહ્યો છું. તો એકવાર નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. જો ગાઈસ, મયુર જોયા અને હવે આને ચાલુ કરતી. શું કરું તને? હે હેલો ગાઈસ, મયુર હવે ઓફિસ જતા રહ્યા છે અને જીવને પણ ચૂપ કરાવી દીધી છે. જોઈ લો. જો એ કાર્ટૂન જોવે છે. જો ગાઈસ, હવે હું નાસ્તો કરવા બેસું છું. તો રાતની થોડી રોટલી પડી હતી, હવે ફેંકી તો દેવાય નહીં એટલે તળી દઉં. પણ રમે છે, જો ડબ્બા લઈને આવી ગઈ છે અને જીવ બંને ચા નાસ્તો કરવા બેસી ગયા છે. જીવ પણ રોટલી ખાશે, જોઈ શકો છો, રોટલી અને ચા. હવે જીવ રમતે વળી છે. જીવ, એ જીવ શું કરે તું? જો જીવને આખો દાડો કાર્ટૂન જોવાનું, બહુ કાર્ટૂન જોવો બાપા. નહીં મેં સ્ટોપ કરીને તો જો રિમોટ લઈને બંધ કર. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જીવ બહુ હેરાન કરે બાપા. જોયું જીવ, શું કેમ હેરાન કરે બેટા આટલું બધું? હમણાંથી 4-5 દિવસથી તો એ એટલું હેરાન કરે, બહુ જ હેરાન કરે. આમ વાત જ ના પૂછો એની. આમ આપણને જરૂરી કે આરામ ના કરવા દે, કંઈ નહીં. અને નકરી એમ વાત વગરની એટલું રડશે તે, બહુ જ રડશે. આના ઉપરથી એક જ વાત કહીશું, કોઈ હોય ને તો જ બીજું લાવવાનું સાહસ કરું. નકર છોકરું 3-4 વર્ષનું થઈ જાય ને પછી જ બીજું લાવવાનું. બાકી તો તમારી માં હોય ને તો બહુ વધારે સારું, કારણ કે માં હોય ને સાચવી લે. માં વગર કોઈ આપણું ના થાય. અત્યારે હું એકલી છું ને, અત્યારે હું એટલી હેરાન થઉં. કારણ કે અત્યારે મારે જો આપણે 6-7 મહિના તો નીકળી જશે. 6-7 મહિના એટલી બધી તકલીફ નહીં પડે, પણ પછી આપણે 7 મહિના પછી 8મો બેસે ને એ પછી તમને હદ વગરની તકલીફો પડશે. શરીર દુખશે, કમર દુખશે, ઉઠવા બેસવામાં તકલીફ થાય, આડું ના પડાય, પડખું ના ફરી શકાય, બહુ જ પ્રોબ્લેમ થાય. અને એક બાજુ આ હોય જે હેરાન કર. આપણે એકલા હોય તો ચલો આરામ કરી લઈએ, અને એક બાજુ આ છે એટલે બહુ હેરાન કર, બહુ હેરાન કર બાપા. એટલે શું, આપણે ના ઈચ્છવું હોય ઊભું થવાનું તો એ ઊભું થવું પડે. એનું મન હોય તો રમી જાય, મન ના હોય તો ના રમે. એનું બધું જોવાનું, ખાવા પીવાનું, ખરેખર કેવી રમવા માંડીએ. હવે ઘડીક પછી એને શું થશે ને, રોવા માંડશે. હવે આમાં મારે એને સાચવવી, મારાથી ખુદ ઊભું નહીં થવાતું, ઘરનું કામ નહીં થતું, ઘર એવું પડી રહ્યું. પણ હવે શું કરવાનું? પછી શું કરું? આને સાચવીને બેરું, ઘરનું કામ પડવું હોય તો પડી રહે, મને તો કાંઈ ફરક પડતો નહીં. હવે બાપા તો ગાઈસ, હવે અમે જમી લીધું છે અને જીવને સુવાડવાની તૈયારી કરું છું. જો કે ભાગે છે, જો કેટલું હેરાન કર. જો તો એને સુવાડવાનું કહું, શું નહીં, જો પાછો ડબ્બો પકડશે. હા, એમાં શું હ? હે, એમાં શું હ? નહીં ભલો. હાલ મમ કરીને તે
હજુ હાલ જ મમ્મીએ તને મમ કરાવ્યું ને બેટા. 5:30 થઈ ગયા છે. મારી જીવ ઉઠી ગઈ છે હવે. નહીં ઉઠી? હજુ નહીં ઉઠી તો? હમણાં માંડ માંડ ઊંઘાડી અને પાછી ઉઠી પણ ગઈ. હા જો હવે નીચે જવું હશે. જો ગાઈસ પાછી બિસ્કિટ લઈ લીધી છે. અહીંયા મમ્મી ખીલાય આ બસ ખાઈ લીધું. તું ખાવા. જો ગાઈસ હવે જીવ એના રમકડા નીકાળી દીધા છે. જીવ શું કલે તું? રમકડા રમે તું? શું કરવું? જો ગાઈસ જીવ બોક્સની અંદર બેસી ગઈ છે. જીવ શું કરું તું? બોક્સની અંદર બેસી ગઈ. પડી જઈશ એવું હલલ ના કરે. આપણે કહીએ ને તો કાંઈ માને નહીં. એને એના મનનું જ કરવું હોય. રમકડા નહીં રમવા, એટલા બધા રમકડા નહીં રમવા. એને આવી રીતે બોક્સમાં બેસવું હોય, બીજું કાંઈક મચેડવું હોય, ડબ્બા લઈને આવો. બિસ્કીટો મેં ખાલી ક્રીમો ખાલી બિસ્કીટો ફેંકી દે ના. મયુર આવી ગયા છે હવે. બધું સીધું કરવું પડે ગાઈસ. આખું ઘર બધા રમકડા કર્યા હોય એટલે બધા રમકડા લઈ બહાર બોક્સમાં નાખવાના. તો બહાર રાતે તો હજુ એવાની વાત કરી દેશે. કરવું તો પડે જ ઘર રાખ્યો ને એવું ચાલે. એટલે પહેલાં બધું થોડુંક સાફ સફાઈ કરી દઈએ બધા રમકડા. નહીં જો ખાવા જઈએ મેડમ તો જો અમાર મેડમ સેવ ખાય. શું ખાવામાં શું ખાવ તો લાય તો લાવો મોમ આપો મમ્મીને. લાય આપ ના નહીં આપવાનું. એને પપ્પાને શોધવા જાય. હો ક્યાં ગયા પપ્પા? પપ્પા ક્યાં ગયા જીવ? ના લાય મન મોમ આપતું. લાય આખી પ્લેટ લાય ને હાલ થોડું તો હાલ. જરાય ના હાલે ને જીવ તો ચાલ જ નહીં હાલવાનો. ગાડીમાં એની બેવું હે હવે માંડ તો ગાડીમાં બેડ છુપાઈ આવે છે. ઘસવા માંડી છે. હલે જીવ અડી ના જાય. હો અડી ના જાય. જે કરો હાથ જોડો. હાથ જે આજે અમે જમવાની તૈયારી કરી દીધી છે. ખીચડી બનાવી દીધી છે. રોટલી પણ થઈ ગઈ. મરચાં અને શાક બનાવવાનું બાકી રહ્યું. શાકમાં આજ સેવ ટમેટાનું શાક બનાવવાનું. એટલે સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી, મરચાં બનાવવાનું. આટલું એમાં
હોટલમાં જાય તો તે જોયું છે લેડીઝ બનાવતી હોય. પણ એમ નહીં કહેતી પણ પ્રોબ્લેમ ના હોય તો આખા ઘરનું કામ કરલું પણ નહીં થતું યાર શું કરું જીવન ખુદ માંડ માંડ રાખવું ને કેવું કરો આખો દાડો લોહી પી જાય નક્કી રો 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 હવે એનું તો શું કરશું કે જાગો. ગાઈસ મયુર હવે શાક વઘારે છે મેળ તેલ નાખજો બરાબર આ તો વધારે પાણી શાક વધારે પાણી નાખીને શાક બનાવે. હા તે પાણીમાં જ વઘારો ને આપણે ઘેર તેલ પતી ગયું છે તો ગાઈસ હવે જેટલું થાય તેલ વધારે ખાવાથી ચરબી વધે એનાથી હવે આપણે આથી પાણી વાળું શાક સારું હા જોઈએ કા લે ટમેટું લે ટમેટું હાલ જો ગાઈસ આવી રીતે બટકા ભરી ભરીને મેળ દે ટમેટા જો ગાઈસ હાલ બહુ ભૂખ લાગી નાટક કરવા માંડી ગયું પછી એને સેવ આપી તો જો કેવી ચૂપ થઈ ગઈ અને સમજો હવે જાતે ખાવા દે છે. नहीं मम्मी खिला बेटा तू खाती नहीं ना कुछ घोड़ा ले તું કહીશ ને ખાઈ લેશે એમ ખાવા દે ને જાતે ખાવા દે હેડ अरे वो खाती नहीं तो घोड़ा पई આ તો તું કહીશ એવું કરશે. वो मारे मारे पे मुई ना હા ખાઓ બેટા જાતે ખાઓ હો મને શું કહો બહુ ભૂખ લાગી ખાતા રહો તાણવારી बाबा तो जाए બધું ફેંકવામ જાય હારું એને શીખી જવા જાતે એટલું તારું કામ ઓછું કાય ઓસું કામ નહીં બાપા કશું ઓસું કામ નહીં નહીં ફસાવજો કાય ઓસું કામ નહીં માતાજીનું જાતે ગાઈસ હવે જમવાના તાકડે ને આને રોવાનું ચાલુ કરો ડેલી હમણાંથી તો ડેલી એવું કરો એટલું રોશે જો હવે એને ખીચડી થોડી કાઢી હવે એને થોડી થોડી કરીને જ આલવું પડે નકર પછી નીચે ઢગલા કરો અને જો અત્યારે આ બનાવ્યું સેવ ટમેટાનું શાક મરચાં ખીચડી અને આ રોટલી અને પેટ બાજુ ખીચડી પડી બપોરની તે વઘારી દીધી તો ખાઈ લઈએ મયુર પણ બેસી ગયા છે મયુરને આખા દિવસનો ઉપવાસ હોય જમવાનું તો રોજ આવા નાટક જ હોય શાળા રોજ 5 વર્ષના નાટક ચાલુ થઈ જાય ખાવાના ટાઈમે હાજ નહીં એના હવાર બપોર ગમે તે હોય એના ખાવા ટાઈમે નાટક જ હોય મને બપોરે હરખી રીતે ખાવાની બપોરે તો વિડીયો ઉતરશો જ નહીં કારણ કે ખાવા જ નહીં દેતી હું વિડીયો ઉતાર તાણે જ તો રોટલી ખાય ચલો ગાઈસ હવે આવી જમવા દઈ જઈએ છે તમે પણ આવી જાઓ ગરમ ગરમ જોવું હોય તો અમારે તો પેલા આવું જોવાનું આખો દાડો દાડો હોય રાત હોય તો હવે રહેવાનું તાન જીવનું તો બાપા ચલો ગાઈસ તો હવે અમે જમી લઈએ તમારે પણ જમવું હોય તો આવી જાઓ મસ્ત મજાનું ખીચડી ને મરચાં ને સેવ ટમેટા ને રોટલી બધું ખાઈ લઈએ હવે તાન અરે બાપ રે એટલા બધા રમકડા રમતા હા એની અંદર જવાય વાગશે એને એ શીખર એવી શું આદત બોક્સની અંદર જઈને બે જશે હવે ઉતર જાતે શું કરવાનું જે મજા આવે જો એના અંદર નહીં મજા આવે તો એ જીવ ટીવી જોવે તો બહાર નહીં કાઢ દઉં હેડો બહાર આતર આ બહાર કાઢ એ તોડ્યું
લાફો મારો મમ્મી લાફો મારો. ગાઈસ હવે રાત પડી ગઈ છે, 12 વાગવા આવ્યા છે હવે. તો હવે અમે સુઈ જઈએ છીએ કે 5 તો ઓફિસ જવાનું છે મારે. તો ચલો હવે જાગવું પણ બસ તૈયારી કરે છે સુવાની. અને જીવ જોઈ હજુ તો ગુડ નાઇટ જીવ. જો તો ટીવી ચાલુ કરે છે. ગુડ નાઇટ. ચલો ગાઈઝ, અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હર હર મહાદેવ.